લોકપ્રતિનિધિઓને કોર્ટ દ્વારા થતી સજા અને ધારાસભ્ય પદ પર રદ થવાની કાયદેકીય જોગવાઈ અંગે ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે દેશમાં ધારાસભ્ય કે સંસદ સભ્ય માટે બહુ સ્પષ્ટ કાયદો ઘડાયેલ છે, જે મુજબ જો કોઈ લોકપ્રતિનિધિને કોર્ટ દ્વારા 2 વર્ષ કે તેથી વધુ સજાની સજા ફટકારવામાં આવે તો તે જ ક્ષણે તેમનું ધારાસભ્ય કે સાંસદ પદ આપોઆપ રદ ગણાય. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું, જ્યાં સુધી ઉપલી કોર્ટમાંથી નીચલી કોર્ટના ચુકાદા પર કોઈ સ્ટે સ્થગિતતા ન આવે ત્યાં સુધી તે બેઠક ખાલી જ ગણાય. આ અંગે વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ પ્રપોઝલ આવ્યા બાદ સત્તાવાર નિર્ણય લેવાતો હોય છે. જો ઉપલી કોર્ટમાંથી પણ કોઈ રાહત ન મળે તો સંબંધિત વ્યક્તિ આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકતી નથી. અંતમાં તેમણે ભારપૂર્વક કહ્યું કે કાયદાની નજરમાં કોર્ટનો હુકમ હંમેશા સર્વોપરી રહે. ભારતમાં ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એના માટે જે આચારસંહિતા ઘડાય છે એમાં ખાસ કરીને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 એની અંદર સ્પષ્ટ કાયદામાં જોગવાઈ કરી છે કલમ 8 માં કે 2 વર્ષ કરતા વધુ સજા થાય તો એ આપોઆપ એ ધારાસભ્ય પદ અથવા તો સંસદ પદ એ રદ થયેલો ગણાય.